અમદાવાદ। તો અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં પાણી ભરાયા છે। મુખ્ય રસ્તાની સાથે સાથે સોસાયટીઓમાં પણ પાણી ભરાયા છે। હાઉસિંગના સર્વોદય નગરમાં પાણી ભરાયા છે। લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। વરસાદના કારણે વેપાર ધંધા પર અસર પડી છે। લોકોને ખૂબ હાલાકી અત્યારે થઈ રહી છે। પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે લોકોની રજૂઆત છે કે પાણી નિકાલની કંઈક વ્યવસ્થા કરો। તંત્ર સામે લોકોમાં અત્યારે રોષ છે, કારણ કે પાણી ભરાયેલા છે। લોકોને કોઈ વસ્તુ લેવા માટે બહાર જવું હોય તો ન જઈ શકે પરિસ્થિતિ છે। વાહનો દોરીને લઈ જવા પડે છે। અડધા વાહન ડૂબી ગયા હોય, ઘરમાં પાણી ઘૂસી ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અમદાવાદના વિવિધ વિસ્તારમાંથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસતા લોકોના હાલ બેહાલ થઈ ગયા છે। વેપાર ધંધા પર આજે અસર પડી છે, કારણ કે ભારે વરસાદના કારણે ગઈકાલ રાતથી જ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે, જેના કારણે લોકોને ખૂબ હાલાકી થઈ રહી છે। અમદાવાદમાં મોડી રાતથી પડેલા વરસાદના કારણે અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે અને હું આવી પહોંચ્યો છું ખોખરા વિસ્તારમાં, જ્યાં આ હાઉસિંગ બોર્ડના મકાનો કહેવાય છે સર્વોદયનગર, જ્યાં ટીચર્સમાં પાણી, અહીંયા હું ઊભો છું, ત્યાં ટીચર્સમાં પાણી જે છે અને આગળ પણ જે પ્રકારે આ સોસાયટી, આ મકાનો જોઈ શકાય છે, લોકો અહીંયા ચાલતા આવી રહ્યા છે, કારણ કે વ્હીકલ નીકળવા મુશ્કેલ છે। આ વરસાદી પાણી ભરાવાના કારણે જો વ્હીકલ અહીંયાથી નીકળવામાં આવે તો તે બંધ પડે, તકલીફ પડે, હાલાકી પડે। અને અહીંયા આ જે મકાનો આવેલ છે ત્યાં નીચે પણ જોઈ શકાય છે આ ગેટ મકાનનો, આ ગેટની અંદર આ જે મકાનમાં પાણી જે છે તે અહીંયા ઘૂસી ચૂક્યા છે। આ સાયકલ, આ કેમેરામેન ઉમેશને કહીશ એ બતાવશે, આ જે સાયકલવાળો ગેટ છે એ મકાન કે જ્યાં અંદર પણ પાણી જોઈ શકાય છે, એટલે કે લોકોના ઘરોની અંદર પણ પાણી જે છે તે પહોંચી ચૂક્યા છે। એ સ્થાનિક સાથે વાત કરીશું। આપ કેટલા વર્ષથી અહીંયા રહો છો? હું લગભગ 35 વર્ષથી અહીંયા રહું છું, 35-40 વર્ષથી। કેટલા મકાનો અહીંયા, કઈ સોસાયટી છે? આપણે ખોખરા હાઉસિંગ બોર્ડ સર્વોદયનગર છે। મકાનો અહીંયા 2000 મકાનો છે અને દર વર્ષે પાણી આ રીતે ભરાઈ જાય છે। વધારે વરસાદ થાય એટલે આ રીતે પાણી ભરી જાય છે। અને કેટલા કલાકો સુધી પાણી ભરાય? કલાક 4 થી 5 કલાક છે। 4 થી 5 કલાક માટે વરસાદનું પાણી ભરાય છે અંદર। આ જે પાણી ભરાયું છે આ ક્યારનું? આ તમારે સવારે 7 વાગ્યાથી ચાલુ થયું એટલે અત્યારે ભરાયેલું છે। શું તમારું અહીંયા આમ સિલાઈ કામ ને બધું કરી રહ્યા છો? અને એમનું પાણીનું બી છે મેડમનું। અચ્છા, અહીંયા જોઈ શકાય છે આ પથ્થર, આ જે મકાનોમાં આ રીતે પથ્થરો પણ લગાવવા પડે છે, તમે એક જ લગાવો છો કે બધા મકાન? બધા લગાવે છે, બાજુમાં બી છે, બધી જગ્યાએ લગાવે છે। એટલે પાણી અંદર ના આવે? પાણી અંદર ના આવે, ના માટે વ્હીકલો જઈ શકે છે? વ્હીકલો ના જાય, નહીં જાય। કોર્પોરેશનને શું કહેશો? કોર્પોરેશનમાં શું છે કે દર વર્ષે તો આમાં ગટરો ભરાય છે, દર વર્ષે લોકો સાફ બી કરે છે, પણ આ આવું ના જ રહે છે દર વર્ષે। બેન, તમારું શું કહેવું છે? મહિલાઓ અને બાળકો ઘરે હોય, लेडीज़ों को दिक्कत होती है? हाँ होती है ना, होती है। क्या होती है? कि पानी भर जाता है, आने जाने में तकलीफ होती है, बच्चों के स्कूल वगैरह जाने में तकलीफ होती है, हम लोग को कुछ काम करने में तकलीफ होती है। આપનું શું કહેવું છે બેન? અહીંયા પ્રિન્સિપલની હા બેદરકારી છે। ગટરમાં પાણી જતું જ નથી, કેટલા કલાક થયા પાણી બંધ થાય, 10 વાગ્યાનું પાણી, વરસાદ બંધ થયો છે, 1 વાગો આવ્યો, હજુ સુધી પાણી જવાનું નામ નથી લેતો, કે રોડના પણ ઠેકાણા નથી અહીંયા। ડ્રેનેજ લાઈન બરાબર નથી? ના, બિલકુલ બી નહીં। હાટકેશ્વર બ્રિજ નીચે પણ ક્યાંક આવું જશે? હા, હાટકેશ્વર બ્રિજ નીચે પણ, હાટકેશ્વર બ્રિજ નીચે તો આનાથી બી ડબલ પાણી છે, ડબલ પાણી છે। એટલે આ સોસાયટીમાં આ તકલીફ છે, હાટકેશ્વર બ્રિજ વિસ્તાર જે છે ત્યાં પણ આનાથી વધારે પાણી છે, એટલે આ રહીશો પરેશાન છે, સાથે આ સોસાયટીમાં આવેલ દુકાનોના વેપારીઓ પણ પરેશાન છે। અને આ સોસાયટીની અંદરના દ્રશ્યો આપણે અહીંયા હું આ ચાલીને બતાવી રહ્યો છું કે જ્યાં ચાલીને જઉં તો કેટલું પાણી અહીંયા આ જોઈ શકાય છે। આ ટીચર્સમાં પાણી, આ સામેની તરફ જુઓ ત્યાં પાણી, આ બાજુ પાણી, એટલે કે મેઇન રોડ ઉપર તો પાણી છે જ, પણ લોકોના ઘરોમાં પણ પાણી જે છે પહોંચી ચૂક્યા છે ને તેના નિકાલની વ્યવસ્થા જે છે તે ઝડપી થાય તે લોકોની માગ છે। એટલે કે પૂર્વ વિસ્તારમાં જે પ્રકારે વરસાદ નોંધાયો છે, ચોક્કસથી આ વરસાદ પડતા ઠંડક પ્રસરી છે, પણ સાથે સમસ્યા પણ સામે આવી છે અને વર્ષો જૂની આ સમસ્યાથી આ વિસ્તારના રહીશો પરેશાન છે, જેમાંથી તેઓ મુક્તિ ઈચ્છી રહ્યા છે। અને ન માત્ર હાટકેશ્વર પરંતુ વટવા હોય, મણિનગર હોય કે જશોદાનગર કે રામોલ, આ જે વિસ્તારો છે જ્યાં વધારે વરસાદ પડ્યો છે ત્યાં પણ લોકો પરેશાન છે અને હાલાકી ભોગવી રહ્યા છે। કેમેરામેન ઉમેશ સાથે દર્શલ રાવલ, ઝી મીડિયા।